દર્શન. જય ગણપતિ દાદા, જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સ્વામિનારાયણ ભગવાન બધાય મારા વ્યુઅર્સને સુખી રાખે અને ખૂબ આગળ વધારે. માનસીબેન પટેલ દુબઈથી, જેણે અમને એટલો સપોર્ટ કર્યો, એટલું પ્રોત્સાહન આપ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બેન. અને બેનના નંબર તો મારી પાસે નથી, પણ હું વિડીયામાં ફક્ત એને કહું છું કે બેન ઇન્ડિયા આવો, અમારી ઘરે ચોક્કસ આવજો, રોકાવાય એમ આવજો અને ખૂબ આનંદ થશે. એક અમારે નાના રાજુભાઈ કે જે કે આપણું શૂટિંગ અને છે, એની એક ખુશ ખબરી છે અને બહુ સારા સમાચાર છે. એટલે આવનારા સમયમાં એ પણ તમને વિડીયાની અંદર આપણે બતાવશું કે રાજુભાઈ માટે શું ખુશ ખબરી છે. બરાબર, પણ અત્યારે થોડુંક તમારે રાહ જોવી પડશે. થોડોક રાહ જોવો, થોડાક દિવસમાં જ ખુશખબરી તમને તમારી સામે આવી જ જશે. જય સ્વામિનારાયણ. માનસીબેન પટેલને જય સ્વામિનારાયણ. ગુલાબભાઈ, બોલો બોલો. હું લીંબુડીના પાંદડા, લીંબુડીના પાન, જો મીઠો લીમડાના પાન વીણાઈ ગયા. હા, લીંબુડીના પાન કટિંગ. કટિંગ. રાજુભાઈ, તમારું દૂધી ખમણવાનું કામ ચાલુ. દૂધીનું કામ ચાલુ છે. એક આપણે એક ગાણો જે ઉકળ્યો બન્યું દર હોય એ ઉકાળીને મેકી દીધો. આ બીજો એક ગાણો ઉકાળીને મેકી દીધો. આ બીજો ગાણવાનું કામ ચાલુ. એ કાલે સવારમાં ઉકાળવાનું છે. એક આજે અત્યારે ઉકળી ગયું છે અને હવે આ કામ પૂરું થઈ જાય એટલે ગાળી અને આ નવા ગાણવામાં પલાળવાનું કામ ચાલુ. બરાબર. જો આ લીંબુડીના પાન છે, મીઠો લીમડો, દૂધી, બધું બધી ઔષધિનું ઝીણી કટિંગ કરવું પડે. એમાં આવું આખે આખા ધાર ધબાટી બોલાવી હતી, એમાં પાંદ ગળે નહીં તેલમાં. ઝીણી ઝીણું આવું મસ્ત કટિંગ કરી નાખી, પાન ગળી જાય સરસ રીતે અને રસ છોડી દે બધોય જોઈ લે. એકદમ ઝીણું ને મસ્ત કટિંગ થઈ ગયું. શું કરું? હા, બધી કમાઈ ગઈ. આમાં જ વાર લાગે વધારે, આમાં વધારે વાર આમાં જ લાગે. ઝીણું કરવું પડે, એનું કટિંગ કરવું પડે. વસ્તુ સારી આપી છે લોકોને. લીમડો, આ કડવો લીમડો જોઈ લો, કેટલો મસ્ત કડવો લીમડો છે. જોઈએ એમ જ લઈ આવવાનો. હા, તાજો જ પછી એમ કે અગાઉ લાવી દેવું એવું નહીં, તાજો લાવો જ. લાવજુભાઈ તપેલું. મહેંદી. આવો મહેંદી કમ્પ્લીટ હો, બધું કમ્પ્લીટ. આમાં શું ગુલાબભાઈ મિક્સ કર્યું છે? મહેંદી, મીઠો લીમડો, કડવો લીમડો, લીંબુડીના પાન, મહેંદી, ઘણી વસ્તુ છે આમાં. હવે આને આમાં લઈ લેવાનું છે મિક્સ કરી. ઔષધિ, બધી ઔષધિ છે. ભરપૂર માત્રામાં ઔષધિ આવે, બધી ઘણી બધી છે. દૂધી,
મિક્સિંગ. મિક્સિંગ. હવે એના અંદર પાણી નાખવાનું. પલાળવાનું હોય આને. કઈ રીતે પલાળવાનું હોય આને બધી ઔષધિને નીચેથી કોરી ન નીકળે એમાંને હરખીથી પલાળી દેવાની બધી ઔષધિને. જોઈ ગયો. પછી આને એવી રીતે માથે થોડું થોડું પાણી સાથે દબાવી દેવાનું. ચાલ ઉત્સવ. સો તલનું તેલ. બ્લેક તલ. કાળા તલનું તેલ. તલનું તેલ. બ્લેક તિલ. લીમડો, મીઠો લીમડો, મહેંદી. મિક્સિંગ. મિક્સિંગ. આ તાવો થોડોક નાનો છે પણ આપણો તાવો છે ને મોટો તાવો છે ને એમાં આપણે આજે ઉકાળ્યું તો એ હજી ઠર્યું નથી એટલે ગુલાબની પાકડીયું. સૂકા ગુલાબના ફૂલ. મિક્સિંગ. મિક્સિંગ. ઔષધિ. મિક્સ.